રાજકોટમાં રેસકોર્સમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ અને મોટા સમાચાર છે કે જેમાં રાઇડ્સની એસઓપીને લઈ અને જિલ્લા કલેક્ટર પ્રબોધ જોશીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જ્યારે રાઇડ્સ અંગેની એસઓપીમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવામાં આવે અને એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે। આજે બપોરે રાઇડ્સ માટેની હરરાજી કરવામાં આવી હતી, તેમજ રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ જે રહેલા છે તેમ કલેક્ટર પ્રબોધ જોશીએ જણાવ્યું હતું। જી, આજે 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે। જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી। મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે। નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે, 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે, બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે। આ મને લાગે છે કે હજી આ બાબતે કંઈ ટિપ્પણી કરવી એ થોડું વહેલું હશે। જેમ મેં અગાઉ પણ કીધું, મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાને હિતને ધ્યાનમાં રાખી રાઇડ સંચાલકો 3:30 વાગે આજે હરાજીમાં